તમારો એક વોટ ગુજરાતના ટેબલોને ફરી વિજેતા બનાવી શકે છે। ગુજરાતના ટેબલોને ભરપૂર વોટિંગ કરી સતત ચોથી વખત વિજેતા બનાવો। 26મી જાન્યુઆરી 2026 પ્રજાસત્તાક પર્વે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થયું, જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે જ રાજ્યના ટેબલો પણ પ્રદર્શિત થયા છે। ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા આ ટેબલો સ્વતંत्रता का मंत्र वंदे मातरम विषय आधारित टेबलों ने भरपूर वोटिंग કરીને ગત વર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહીં। આ માટે www.mygov.in ગ્રુપ પર પોલ પર વોટિંગ કરી શકો છો। મોટા પ્રમાણમાં તમારા પરિચિતો, યુવાનો, મિત્રોને પણ લિંક શેર કરી વોટિંગ કરવા વિનંતી કરો અને ગુજરાતના ટેબલોને વિજેતા બનાવવામાં સહયોગ આપો। તો દર વર્ષની જેમ ગુજરાતના ટેબલોનો બીજા ક્રમાંકે તે આવી રહ્યું છે અને આ વખતે ભરપૂર વોટિંગ કરીને પ્રથમ ક્રમાંક મેળવવા માટે તમામ પરિચિતોને આ લિંક શેર કરો, યુવાનોને શેર કરો, સાથે સાથે મિત્રોને પણ આ લિંક શેર કરી વોટિંગ કરવા માટે વિનંતી કરો। તો તમારો એક વોટ ગુજરાતના ટેબલોને ફરીથી વિજેતા બનાવી શકે છે। ગુજરાતના ટેબલોને ભરપૂર વોટિંગ કરી સતત ચોથી વખત વોટિંગ કરો। અને મહત્વનું છે કે ગ્રાફિક્સ દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશ કે પ્રજાસત્તાક દિવસ પરેડમાં ગુજરાતના ટેબલોની જમાવટ જોવા મળી રહી છે અને આ વખતે વોટિંગ કરો અને ગુજરાતના ટેબલોને ફરી એકવાર વિજેતા બનવાની તક છે, જે તમારા હાથમાં છે। તમારા યુવાનો, મિત્રો અને તેને બધાને આ લિંક શેર કરો અને ગુજરાતના ટેબલોને ભરપૂર વોટિંગ તે માટે સતત વિજેતા બનાવવા માટેની આ છે રીત। ગુજરાતીઓ વોટથી ગુજરાતના ટેબલોને જીતાડી શકે છે। ગુજરાતીઓ તમામ વોટ કરો અને આપણો ટેબલો સ્વદેશી, સ્વાવલંબન અને સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ પર આ ટેબલો પ્રસ્તુત થયો છે। હવે વોટિંગ દ્વારા વિજેતા બનાવી શકાય છે, જેના માટે www.mygov.in ગ્રુપ પોલ પર વોટ કરી શકાય છે અને વોટના માધ્યમથી તમે તમારો એક વોટ ગુજરાતના ટેબલોને ફરીથી વિજેતા બનાવી શકે છે। રાજ્યોના ટેબલોની સૂચિમાં ગુજરાત બીજા ક્રમે છે અને આ સૂચિમાં બીજા ક્રમે લાસ્ટ યર પણ બીજા ક્રમે આવ્યું હતું, પરંતુ આ વખતે એવા પ્રયત્નો કરી કે પ્રથમ ક્રમાંક મળે। એસએમએસ કરીને પણ તમે ટેબલોને વિજેતા બનાવી શકો છો। એસએમએસ કરો, વોટ પણ કરી શકો છો અને લિંક શેર કરીને તમામ પરિચિતો પર આ વોટ કરી શકાય છે, જેના માટે 7738299899 પર મેસેજ કરીને તમે વોટ કરી શકો છો। એસએમએસના માધ્યમથી તમે ગો ટુ નાઉ લિંક પર પણ વોટ કરી શકો છો। આ વોટ કરવાની રીત છે અને તેના પર વોટ કરીને તમે ગુજરાતના ટેબલોને વિજેતા બનાવી શકો છો। આ સાથે જ go2.now.mgcwm લિંકથી પણ વોટ કરી શકાય છે। જે રીતે ગુજરાતના ટેબલોને વિજેતા બનાવવા માટેની આ રીત છે। તમારો એક વોટ ગુજરાતના ટેબલોને ફરીથી વિજેતા બનાવી શકે છે। પ્રજાસત્તાક દિવસ આજે ઉજવી રહ્યો છે। દિલ્હીમાં ભવ્યાતિ ભવ્ય પરેડ યોજાઈ, ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમો આપણે જોયા। યુરોપિયન યુનિયન સહિત વિશ્વના 10,000 જેટલા મહાનુભાવો આ પરેડમાં ઉપસ્થિત રહ્યા છે અને વિવિધ ટેબલો રજૂ કરવામાં આવ્યા છે। આ વખતની થીમ રહી છે વંદે માતરમ, જેમાં ગુજરાતનો પણ ટેબલો રજૂ કરવામાં આવ્યો છે। વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ગુજરાતનો ટેબલો, પરંતુ આ દરમિયાન જે કોમ્પિટિશન યોજાતી હોય છે કે અલગ અલગ ટેબલોમાંથી તમને જે મનપસંદ ટેબલો હોય તેમાં તમે વોટ કરી શકો છો અને એ ટેબલોને તમે વિજેતા બનાવી શકો છો। એમાં આપણા ગુજરાતીઓ માટે આ એક ગર્વની ક્ષણ કહી શકાય કે આપણે પણ વોટ કરીને આપણા ટેબલોને વિજેતા બનાવી શકીએ છીએ। તો આપણે કેવી રીતે વોટ કરી શકીએ છીએ એ પણ અહીં સમજીએ। મેજિક વોલના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ। સૌથી પહેલા તો વેબસાઇટ છે mygov.in। mygov.in વેબસાઇટમાં અગર આપણે જશું તો આપણને હોમ પેજ આવશે। હોમ પેજમાં અહીંયા ઉપર જે ફર્સ્ટ બાર છે, ફર્સ્ટ બારમાં સૌથી પહેલું છે એક્ટિવિટીઝ અને એક્ટિવિટીઝની અંદર આવેલું છે પોલ અને સર્વે। એ પોલ અને સર્વે પર અગર આપણે ક્લિક કરીશું તો એક આ બીજું પેજ ઓપન થાય છે અને બીજા પેજમાં સૌથી પહેલો ઓપ્શન એ છે કે વોટ ફોર યોર ફેવરિટ ટેબ્લો એન્ડ માર્ચિંગ કન્ફિજન્ટ એટ રિપબ્લિક પરેડ। એમાં આપણે ક્લિક કરીશું ને એમાં ક્લિક કરીશું એટલે બીજો આ પેજ ઓપન થાય છે। જ્યારે આ પેજ ઓપન થાય છે ત્યારે નીચે ઘણી બધી ડિટેલ્સ આપેલી છે। સૌથી પહેલા અલગ અલગ કેટેગરીઝ છે જેમાં તમે વોટ કરી શકો છો અને
ટેબ્લો વિશે જો વાત કરવામાં આવે તો ટેબ્લોની કેટેગરી નીચે આવે છે, પરંતુ એ પહેલા એ પણ આપણે સમજી લઈએ આ ટેબ્લોની જે કેટેગરી નીચે આવી રહી છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની મિનિસ્ટ્રીઝ છે, સાથે સાથે અલગ અલગ સ્ટેટ્સ અને યુનિયન ટેરિટરીઝના ટેબ્લો, એ જે અહીં ફોર્થ સ્ટેજમાં સેગમેન્ટ આપણને જોવા મળે છે, એ ફોર્થ સેગમેન્ટમાં અહીંયા અલગ અલગ સ્ટેટ્સે કઈ થીમ પર કયો ટેબ્લો રજૂ કર્યો હતો એ અહીં લખવામાં આવ્યું છે, દર્શાવવામાં આવ્યું છે, જેના પરથી આપણે આપણો મનગમતો જે ટેબ્લો હતો તેને અહીં વોટ આપી શકીએ છીએ. જેમ કે દરેક ગુજરાતીઓ અહીં ગુજરાતના ટેબ્લોને પસંદ કરીને અહીં તેને વોટ આપી શકે છે. જે રાજ્યના ટેબ્લોને વધુ વોટ મળશે એ રાજ્ય વિજેતા ઘોષિત થશે. એટલે ખૂબ ગર્વની વાત અહીં કહી શકાય. અહીં ગુજરાતનો જે ટેબ્લો છે, જેનું મંત્ર ઓફ ફ્રીડમની તેની થીમ હતી, વંદે માતરમની થીમ ઉપર મંત્ર ઓફ ફ્રીડમ, સ્વતંત્રતા પર ગુજરાતે પોતાનો ટેબ્લો રજૂ કર્યો છે. તેમાં આપણે આપણો જે વોટ છે તે વોટ આપીને અહીં આપણે એ સુનિશ્ચિત કરી શકીએ છીએ કે ગુજરાતનો ટેબ્લો વિજેતા બને. બીજો એક ઓપ્શન એ પણ છે, આપણે એસએમએસ કરી શકીએ છીએ. અગર વોટ નથી કરી શકતા તો પછી સિમ્પલી એસએમએસ કરી શકીએ છીએ. સિન્ટેક્સ એસએમએસ, એમાં માય જીઓવી પોલમાં આપણે સ્પેસ આપીને 365936 લખવાનું, એના પછી કોમા, પછી જે આપણો ચોઇસ નંબર છે, ચોઇસ નંબર એટલે કે ટેબ્લો નંબર, સૌથી પહેલો ટેબ્લો, બીજો ટેબ્લો, ત્રીજો ટેબ્લો, એ રીતે. એમાં ગુજરાતનો જે સેકન્ડ નંબરનો ટેબ્લો હતો એ આપણો ચોઇસ નંબર હશે સેકન્ડ નંબરના ટેબ્લોને વોટ કરવા માટે. અને જે નંબર આપેલો છે એ નંબર પર આપણે આ એસએમએસ સેન્ડ કરવાનો રહેશે. નંબર છે 7738299899. આ નંબર પર આપણે એસએમએસ કરીશું એટલે આપણો જે વોટ છે એ વોટ આપણે આપણા મનપસંદ ટેબ્લોને આપી શકીએ છીએ. આ બંને મેથડ છે કે ગુજરાત ગવર્મેન્ટની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈને આપણે અહીં આપણા મનપસંદ ટેબ્લોને પસંદ કરી શકીએ છીએ, અથવા તો આપણે એસએમએસ થકી પણ વોટ આપી શકીએ છીએ, જેના થકી ગુજરાતનો ટેબ્લો વિજેતા બનશે. તો એ સૌ ગુજરાતીઓ માટે ગર્વની ગૌરવપૂર્ણ ક્ષણ સાબિત થશે.